અડાજણ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીઓની ચોરી થયેલ કે ખોવાયેલ ચીજ વસ્તુ આપવામાં આવે છે અને પરત આપવામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં 25 જેટલા મોબાઈલ ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા છે। અડાજણ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંતર્ગત ફરિયાદીઓની ચોરી થયેલી ખોવાયેલ ચીજ વસ્તુઓ આપવામાં આવે છે, તેમને પરત આપવામાં આવે છે। તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં 25 જેટલા મોબાઈલ ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા હતા। તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં ડીસીપી, એસીપી સહિત અડાજણ પોલીસના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। ચોરી થયેલ ખોવાયેલ પોતાના મોબાઈલ પર મળતા ફરિયાદીઓના મોઢા પર જોવા મળી હતી ખુશી। રાજવી શાહ મારો ફોન રાજવીબેન, આજે તેરા તુચકો અર્પણમાં અડાજણ પોલીસ જે તમારો ફરિયાદ હતું એ ફરિયાદના આધારે જે તમારો મોબાઈલ પરત કર્યા છે, શું કહેશો આ બાબતે? મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો। એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા નહોતા, પણ અહીંયા અડાજણમાં મારી કમ્પ્લેન લખાવીને અડાજણમાં ફટાફટ મને આ મળી ગયો 15 જ દિવસમાં। એ મને બહુ જ ગમ્યું અને જ્યારે હું અહીંયા આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો। અને આજે જ્યારે પોલીસની કામગીરી જે લઈને તમે શું કહેશો લોકોને? એ જ કહું છું કે બહુ જ સારું છે। જ્યારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહીંયા આવવા હું કહીશ કારણ કે અહીંયા બહુ જલ્દી રિઝલ્ટ મળે છે। આજરોજ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી, સેક્ટર 2 સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના 25 જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ। લોકોને આ કાર્યક્રમ અનુસંધાને 25 જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને, તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય, મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે CIR પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરેપૂરી શક્યતા છે। પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।